જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે બોટાદના હળવદમાં ખેડૂતોના આંદોલન દરમિયાન કવરેજ માટે ગયેલી મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલા અણસાજતા વલણના વિરોધમાં કેશોદના પત્રકારોએ આજે તીવ્ર પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો। આ સંદર્ભે કેશોદના તમામ પત્રકારોએ એક વિસ્તૃત આવેદન પત્ર કેશોદના ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું હતું। પત્રકારોએ આ બનાવને પત્રકારત્વની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ગણાવી આ ઘટનાની તટસ્થ તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। સાથે જ મહિલા પત્રકારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે સરકારે યોગ્ય પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી હતી। કેશોદના પત્રકારોએ આ ઘટનાને લઈને એકતા દર્શાવી અને પોલીસના અણસાજતા વર્તન સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું। બોટાદ ખાતે તાજેતરમાં જે ઘટના બની હતી, ખેડૂતોના પ્રશ્ન જે મીડિયા કવરેજમાં ગયું હતું ને એમાં કાજલબેન સુવા નામના જે મહિલા પત્રકાર હતા, એ મહિલા પત્રકારના પોલીસ સાથેના જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણમાં એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે, મહિલા પોલીસને જે લોકો દ્વારા એમની સાથે વર્તન કર્યું અને એમાં મોબાઈલ બે હતા એ પણ પોલીસે કબજે લીધા હતા। આમ મીડિયા એક તટસ્થ ભૂમિકા ભજવતી હોય છે। જેમ પોલીસ પણ પોતાનું કામ કરી રહી હતી તેમ મીડિયા પણ પોતાનું કામ કરતી હતી। ત્યારે મીડિયા કોઈ ઘટના વખતે જાય ત્યારે પોલીસ અને મીડિયા એ સમકક્ષ હોય છે કે ભાઈ એ એમનું કામ કરતી હોય છે અને મીડિયા ચોથો સ્તંભ ગણાય છે લોકશાહીનો। ત્યારે આ લોકશાહીના સ્તંભને પણ એમની સાથે જે વર્તન કરે પોલીસ એ યોગ્ય ન ગણાય। મીડિયા એની ભૂમિકા ભજવતું હોય છે, સમયાંતરની લોકહિત માટે જ કામ કરતું હોય છે।